રાજકોટથી મોટા સમાચાર મળી રહ્યા છે। રાજકોટ પોલીસ પર નબીરાને બચાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે। અકસ્માત કેસમાં પોલીસ નબીરાને છાવરતી હોવાનો આરોપ છે। 21 માર્ચે ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત મુદ્દે આરોપ લાગ્યો છે। GJ03 NB 6411 નંબરની કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો। આ એક્સક્લુઝિવ તસવીરો તમે જોઈ શકો છો। અકસ્માતમાં 18 વર્ષનો પરાગ ગોહિલ નામનો યુવક ઇજાગ્રસ્ત થયો હતો। અકસ્માત સર્જનાર નબીરાઓ ત્યાંથી ચાલ્યા ગયા અને બાદમાં પોલીસ સાથે સેટિંગ કરીને ડ્રાઈવર બદલ્યાનો પોલીસ પર આરોપ લાગ્યો છે। સમગ્ર ઘટનામાં ડ્રાઈવર બદલતા હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તાલુકા પોલીસે યોગ્ય જવાબ ન આપતા મામલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો। ફરિયાદીએ કરેલી અરજીમાં પોલીસ પર સનસનીખેજ આરોપ લાગ્યા છે। અકસ્માત કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના એચઓડી રાજુ દવેના પુત્ર તેમજ ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્રને બચાવવાનું કારસ્તાન હોવાના આરોપો લાગી રહ્યા છે। આ સવાલ અહીંયા સૌથી મોટો થઈ રહ્યો છે। અકસ્માત કેસમાં પ્રવીણસિંહ બચુભા જાડેજાને ખોટી રીતે ડ્રાઈવર બનાવીને નબીરાઓને બચાવવાનો પોલીસનો એક્શન પ્લાન છે કે કેમ, તે અહીંયા સૌથી મોટો સવાલ છે। રાજકોટથી સંવાદદાતા ઋષિ આપણી જોડે લાઈવ જોડાયા છે। ઋષિ, આ આખો મામલો સમજવા જેવો છે, કારણ કે આરોપ જે લગાવવામાં આવ્યો છે, કોણ કરી રહ્યું છે? પોલીસ ઉપર જે આરોપ લગાવવામાં આવ્યા, સ્વાભાવિક રીતે જે ભોગ બનનાર છે એના પરિવાર આરોપ કરી રહ્યા છે। શું વિગતો છે, શું આરોપો છે? આખો ઘટનાક્રમ સમજાવો। ઘટનાક્રમની જો વાત કરવામાં આવે તો 21 માર્ચના રોજ આ ગંભીર અકસ્માતની ઘટના રાજકોટના ન્યારી ડેમ રોડ ઉપર બની હતી। ન્યારી ડેમ રોડ એટલે કે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે। બપોરના સમયે આ ઘટના બની હતી અને ત્યારબાદ જે અકસ્માત સર્જનાર નબીરાઓ છે તેની જગ્યાએ કોઈ ખોટો ડ્રાઈવર ઊભો કરવામાં આવ્યો હોય તેવો આરોપ રાજકોટની પોલીસ પર લાગ્યો છે। ત્યારે આપણી સાથે વાત કરવા ખાસ અરજદાર જોડાયા છે અને સાથે તેનો સમગ્ર પરિવાર એટલે કે જે ઇજાગ્રસ્ત વ્યક્તિ છે પરાગ ગોહિલ, તેનો પરિવાર જોડાયો છે। સૌપ્રથમ વાત કરશું ફરિયાદી ક્રિશ મેર સાથે। ક્રિશ, સમગ્ર ઘટના તો ફરિયાદીએ કરેલી અરજીમાં પોલીસ પર પણ સનસનીખેજ આરોપ છે। થોડી વારમાં આપણી જોડે ઋષિ ફરી એકવાર જોડાશે અને જે પરિવાર છે, એ જે લોકો છે, જે ફરિયાદી છે, એમની જોડે વાત કરશે। નહીં, સાથે એક અકસ્માત બન્યું, એમને એક કાર લઈ ગઈ ફૂલ સ્પીડમાં આવીને। એનું કોઈ અત્યારે ના કોઈ એને કોઈ રિસ્પોન્સ આપે છે, ના કોઈ એને અત્યારે કાંઈ એને સિરિયસ લે છે। અત્યારે આઈસીયુમાં અને મોતની અને જૂજે છે અત્યારે। જી, તો પરિવારો સાથે વાત કરો, શું કહી રહ્યા છે એ આપણે સાંભળીએ। એમની ફરિયાદ શું છે એ સાંભળીએ। આ ફરિયાદ તેની સાથે આપણે વાત કરવાનો ફરીથી પ્રયત્ન કરું। જે ઘટના બની છે એક સમગ્ર ઘટના શું છે અને શા માટે તમારે ગૃહમંત્રી સુધી પહોંચવાની ફરજ પડી? એમાં અમે ફરિયાદ લખાવી તો અમારી ફરિયાદ પણ ખોટી લખી છે કે ભાઈ કાનો રોંગમાં અમે કાનો બોલાવી છીએ, પરાગ રોંગમાં આવતો તો એની સ્પીડ વધારે હતી, એ ધ્યાનમાં નહોતો અને એવું બધું। અમારી પાસે ફોટો ને એવિડન્સ ને બધું છે, તેમાં એ દેખાય છે એ તો ક્રોસ કરતો હતો। ત્યાં ટાટા નેક્સોન વાળા ગાડી ભાભા હોટલ વાળાની કોક અમને કોલ પણ આવ્યા હતા કે આપણે આ બધું સોર્ટ આઉટ કરી લઈને આમને તેમને, અમે ના પાડી। પોલીસ વાળાના કોઈ રિસ્પોન્સ નથી। પોલીસ વાળા કોક આપણે આ એસપી ચૌહાણ સાહેબ કરીને કોક છે, એમને અમને કોન્ટેક્ટ કરે છે અત્યારે હાલની તકમાં કે આવો આપણે વાત કરી જોઈએ ને એવું બધું। ના, એ લોકો કાંઈ એવું નથી કહેતા કે ભાઈ આપણે કંઈક હેલ્પ કરી, બિચારાને જે હોય એને સાજો કરવાની। સમગ્ર ઘટનાના જે સીસીટીવી છે, મુદ્દાની વાત આપણે કરી, સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે ડ્રાઈવર બદલાઈ રહ્યો છે। એ ઘટના શું છે? એમાં ડ્રાઈવર ઠોકાણો તો ડ્રાઈવર જે ઠોકાણો ને ત્યાં કોક જે હતો ને જી ભાઈ, ત્યાં એ ભાઈ જે ચલાવતા હતા એ ડ્રાઈવર આવી ગયા પાછળ ને પાછળના ડ્રાઈવર કોક આગળ બેસી ગયા। અત્યારે જે ડ્રાઈવર છે, જે હકીકત છે એ હકીકત અમને નથી મળતું આગળ। તમને આરોપ કોના ઉપર છે? જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનના એચઓડી છે તેનું નામ આમાં આવે છે, ભાભા ગેસ્ટ હાઉસ વાળા ઓનરનું નામ પણ આવે છે। એ બંનેના જે પુત્રો છે એ આમાં સંકળાયેલા હોવાની શંકા તમને શા આધારે લાગે? અમને એ જ લાગે છે કે જે રાજેશભાઈ દવે, જસ્મીનભાઈ દવે, એમને અમને કોન્ટેક્ટમાં આવવાની ટ્રાય કરી છે
કે ભાઈ આવું આવું છે, આપણે એકવાર મળી લઈને આપણે જોઈ લઈ શું છે શું નહીં, ને આવી રીતના આપણને વારંવાર ફોન કરે છે. જે સમગ્ર ઘટના બની, ખાસ તમારો જે ભત્રીજો છે, શું કહેવા માંગશો? જે પરાગ અત્યારે જેની પરિસ્થિતિ છે, શું ન્યાયની માંગ કરો છો તંત્ર પાસે? તંત્ર પાસે તો હું એ માંગ કરું છું કે 21 તારીખે ન્યારી રોડ ઉપર મારો છોકરો જોઈને જ જાતો હતો, એ પૂર ઝડપે એ ગાડીએ મારા છોકરાને ઠોકર મારી ઉભો રહે છે. એ પોતે પોતાની ગાડીને જોવે છે. આ માનવે છે ને એની માનવતા મૂકી દીધી છે. મારા છોકરાને જોતો નથી. 3 સાડા 3 નો તડકો કેવો હોય છે, એવા ભર તડકે લોહીમાં લથપથ મારો છોકરો રોડ ઉપર ઉભો હતો. રોડ ઉપર ઠોકર લાગી, મારા છોકરાને નથી જોતા અને એ પોતે ગાડીને જોવે છે કે મારી ગાડીને કાંઈ થયું નથી ને. પછી આગળ જે સીસીટીવી ફૂટેજ અમે જે જોયા છે, જે એવિડન્સ અમને મળેલા છે, એમાં જે આગળ જે 2 વ્યક્તિ બેઠા છે તે છોકરાઓ છે, નાની ઉંમરના છે. તે વ્યક્તિ આવે છે અને પાછળથી એક આધેડ ઉંમરનો વ્યક્તિ ડ્રાઇવિંગ સીટમાં બેસે છે, જેથી કરીને કે પબ્લિક જમા થાય તો એને એવું લાગે કે આ આધેડે ડ્રાઈવ કરી છે ને એનાથી મારા છોકરાનું એક્સિડન્ટ થયું છે. એટલે અમારી તો એ જ માંગ છે કે આજ આટલા દિવસથી 8 દિવસથી આ મારો છોકરો વેન્ટિલેટર ઉપર છે, જીવન મોતની વચ્ચે છે, છતાં એ લોકો એમ કે છે આમ કરવું છે કે તેમ કરવું છે, તમારે શું કરવાનું છે. અમે ગમે ત્યાં અમે અહીંયા એવિડન્સ લેવા ગયા હતા. ન્યારી રોડ કેટલો ફેમસ રોડ છે, કેવા મોટા મોટા પાર્ટી પ્લોટ છે. એક પાર્ટી પ્લોટ વાળા એના સીસીટીવી કેમેરામાંથી અમને ફૂટેજ નથી આપી. અને જ્યાં મારા છોકરાનું એક્સિડન્ટ થયું અને મારો છોકરો ફૂટબોલની જેમ ઉડીને જે હોટલે ગયો, એ હોટલ વાળો એમ કે છે કે અમને તો કઈ ખબર નથી, ઓલો આમ આવ્યો, ઓલો આમ ગયો. તો હવે આમાં અમારે ન્યાયની માંગ અમારે હરસંઘવી સાહેબ હારે અમારે કરવાની જ થાય ને. એમ પોલીસે શું જવાબ દીધા? સ્થાનિક પોલીસ ઉપર શું આક્ષેપ છે તમને? પોલીસે એમ કીધું તમારો છોકરો ઓવર સ્પીડમાં હતો, તમારો છોકરો રોંગ સાઈડમાં હતો, તમારો છોકરો આમ, તમારો છોકરો આમ. પછી અમે જે સીસીટીવી ફૂટેજ કાઢ્યા, એ સીસીટીવી ફૂટેજ અમે જેપી ચૌહાણને અમે બતાવ્યા તો તે અમને એસપી ચૌહાણને અમે બતાવ્યા તો તે અમને એમ કહે છે પોલીસ અમે છીએ કે તમે છો, આ બધું અમારું કામ છે. જો તમારું કામ હોય ને તો અત્યાર સુધીમાં તમે એ લોકોની ધરપકડ કરવી જોઈને જોઈ. જે રીતે આક્ષેપ લાગ્યા છે તે નબીરાઓ પર આક્ષેપ છે કે નબીરાઓને બદલીને કોઈ ખોટો વ્યક્તિ એટલે કે પ્રવીણસિંહ જાડેજા નામના વ્યક્તિને ડ્રાઈવર બનાવી દેવામાં આવ્યો છે. અને હાલ અત્યારે પરિવાર ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે કે તાલુકા પોલીસ સ્ટેશનમાં જે કોઈ અધિકારીઓ કે કર્મીઓ તપાસ કરી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક આરોપીઓને છાવરી રહ્યા છે. સામા પક્ષે જે સમાધાન માટે ફોન આવી રહ્યા છે એ વ્યક્તિ રાજકોટનું પ્રતિષ્ઠિત નામ છે, એટલે કે બાબા ગેસ્ટ હાઉસના ઓનર છે, તેની જ રજીસ્ટ્રેશનની આ ગાડી છે, તે જ માલિક છે. સામે કોઈ અન્ય વ્યક્તિ બીજો છે, તે છે રાજકોટનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનના વડા રાજુ દવે છે. તેનો પણ ભલામણનો ફોન આ પરિવારને આવે છે. જો આ બંને પરિવારને આ ઘટના સાથે નિસ્બત નથી તો શા કારણે આ પરિવારને સમાધાનની તે વાત કરી રહ્યા છે? સ્પષ્ટપણે પરિવારનો આક્ષેપ છે કે આ ઘટનામાં જે નબીરાઓ સંકળાયેલા છે તેને પોલીસ છાવરી રહી છે, માટે જ અમે ગૃહમંત્રીને રજૂઆત કરવાની ફરજ પડી છે. રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા પાસે તેઓ આ જે આશા રાખી રહ્યા છે, તેઓ વિનંતી પણ કરી રહ્યા છે કે પોલીસ તેમને ન્યાય આપે અને સાચા આરોપીને પકડે. જી હવે પરિવાર પાસેથી એ પણ જાણીએ કે જ્યારે એઓ ફરિયાદ કરવા ગયા પહેલીવાર ત્યારે પોલીસનું શું રિએક્શન હતું. અચ્છા, ફરિયાદ જો એમણે લીધી છે એટલે કે પોલીસે લીધી છે તો એમાં મુખ્ય આરોપીમાં કોનું નામ લખવામાં આવ્યું છે? જે પરિવાર કહી રહ્યો છે કે 2 લોકો હતા, જે પ્રતિષ્ઠિત લોકોના 2 બાળકો છે એ હતા, એ કે પછી જે સીસીટીવી પ્રમાણે ફેમિલીનો આરોપ છે કે પાછળથી એક આધેડ આગળ આવીને બેસી ગયા એમનું નામ લખવામાં આવ્યું છે, એ પણ પૂછો એની શું વિગતો છે? જે રીતે પરિવારે વાત કરી, આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરી. પોલીસ સ્ટેશને જ્યારે તમે ગયા ત્યારે પોલીસ તરફથી તમને જવાબ શું મળ્યો? કારણ કે તમે સીસીટીવી સ્પષ્ટ સોંપ્યા જ છે પોલીસને. પોલીસ પણ અત્યારે સ્વીકાર કર્યો જ છે પોલીસે કે હા અમારી પાસે સીસીટીવી પણ છે, છતાં પણ તમને જવાબ શું મળે છે? જવાબ એ રીતનો મળે છે કે આમાં તમારા છોકરાનો વાંક છે. આ સીસીટીવી ફૂટેજ અમે જોયા ને ત્યાં અમારા છોકરાનો ક્યાંય વાંક નથી. જે નબીરાઓના નામ સામે આવે છે કે તેને બદલીને પોલીસે ખોટો ડ્રાઈવર રજૂ કર્યો છે, પોલીસને તમે આ સમગ્ર વાત કરી ત્યારે પોલીસ શું કહે છે? ત્યારે પોલીસ એમ જ કહે છે અમારું કામ છે કે તમારું કામ છે, અમે પોલીસ છીએ કે તમે પોલીસ છો. બસ કાયમ સવારે ફોન કરે, કેમ છે પરાગ ગોહેલ ને, બેન તમે ક્યાં છો? એટલે અમે એમ કે અમે હોસ્પિટલમાં છીએ, હું હમણાં કલાકમાં આવું છું, 2 કલાકમાં આવું છું, શું તબિયત છે? બસ. પણ હજી સુધી હોસ્પિટલે આવીને સાર સંભાળ લીધી નથી. એના મમ્મી છે, પરાગ ગોહેલ ને પપ્પા પણ નથી.
બે મમ્મી દીકરો જ છે. અમે વણકર સમાજ છીએ, અમે સાવ નાના છે ને ઈ નબીરા બધા અમીર બાપ છે એટલે શું. રાજકોટથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટ પોલીસ પર નબીરાને બચાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે. અકસ્માત કેસમાં પોલીસ નબીરાને છાવરતી હોવાનો આરોપ છે. 21 માર્ચે ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત મુદ્દે આરોપ લાગ્યો છે. GJ03 NB 6411 નંબરની કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. આ એક્સક્લુઝિવ તસવીરો તમે જોઈ શકો છો. અકસ્માતમાં 18 વર્ષનો પરાગ ગોહિલ નામનો યુવક ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત સર્જનાર નબીરાઓ ત્યાંથી ચાલ્યા ગયા અને બાદમાં પોલીસ સાથે સેટિંગ કરીને ડ્રાઈવર બદલ્યાનો પોલીસ પર આરોપ લાગ્યો છે. સમગ્ર ઘટનામાં ડ્રાઈવર બદલતા હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તાલુકા પોલીસે યોગ્ય જવાબ ન આપતા મામલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો. ફરિયાદીએ કરેલી અરજીમાં પોલીસ પર સનસનીખેજ આરોપ લાગ્યા છે. અકસ્માત કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના HOD રાજુ દવેના પુત્ર તેમજ ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્રને બચાવવાનું કારસ્તાન હોવાના આરોપો લાગી રહ્યા છે. આ સવાલ અહીંયા સૌથી મોટો થઈ રહ્યો છે. અકસ્માત કેસમાં પ્રવીણસિંહ બચુભા જાડેજાને ખોટી રીતે ડ્રાઈવર બનાવીને નબીરાઓને બચાવવાનો પોલીસનો એક્શન પ્લાન છે કે કેમ, તે અહીંયા સૌથી મોટો સવાલ છે. રાજકોટથી સંવાદદાતા ઋષિ આપણી જોડે લાઈવ જોડાયા છે. ઋષિ, આ આખો મામલો સમજવા જેવો છે, કારણ કે આરોપ જે લગાવવામાં આવ્યો છે, કોણ કરી રહ્યું છે? પોલીસ ઉપર જે આરોપ લગાવવામાં આવ્યા, સ્વાભાવિક રીતે જે ભોગ બનનાર છે એના પરિવાર આરોપ કરી રહ્યા છે. શું વિગતો છે, શું આરોપો છે? આખો ઘટનાક્રમ સમજાવો. ઘટનાક્રમની જો વાત કરવામાં આવે તો 21 માર્ચના રોજ આ ગંભીર અકસ્માતની ઘટના રાજકોટના ન્યારી ડેમ રોડ ઉપર બની હતી. ન્યારી ડેમ રોડ એટલે કે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે. બપોરના સમયે આ ઘટના બની હતી અને ત્યારબાદ જે અકસ્માત સર્જનાર નબીરાઓ છે તેની જગ્યાએ કોઈ ખોટો ડ્રાઈવર ઊભો કરવામાં આવ્યો હોય તેવો આરોપ રાજકોટની પોલીસ પર લાગ્યો છે. ત્યારે આપણી સાથે વાત કરવા ખાસ અરજદાર જોડાયા છે અને સાથે તેનો સમગ્ર પરિવાર એટલે કે જે ઇજાગ્રસ્ત વ્યક્તિ છે પરાગ ગોહેલ, તેનો પરિવાર જોડાયો છે. સૌપ્રથમ વાત કરશું ફરિયાદી ક્રિશ મેર સાથે. ક્રિશ, સમગ્ર ઘટના તો ફરિયાદીએ કરેલી અરજીમાં પોલીસ પર પણ સનસનીખેજ આરોપ છે. થોડી વારમાં આપણી જોડે ઋષિ ફરી એકવાર જોડાશે અને જે પરિવાર છે, એ જે લોકો છે, જે ફરિયાદી છે, એમની જોડે વાત કરશે. નહીં, સાથે એક અકસ્માત બન્યું, એમને એક કાર લઈ ગઈ ફૂલ સ્પીડમાં આવીને. એનું કોઈ અત્યારે ના કોઈ એને કોઈ રિસ્પોન્સ આપે છે, ના કોઈ એને અત્યારે કાંઈ એને સિરિયસ લે છે. અત્યારે આઈસીયુમાં અને મોતની અને જૂજે છે અત્યારે. જી, તો પરિવારો સાથે વાત કરો, શું કહી રહ્યા છે એ આપણે સાંભળીએ. એમની ફરિયાદ શું છે એ સાંભળીએ. આ ફરિયાદ તેની સાથે આપણે વાત કરવાનો ફરીથી પ્રયત્ન કરું. જે ઘટના બની છે એક સમગ્ર ઘટના શું છે અને શા માટે તમારે ગૃહમંત્રી સુધી પહોંચવાની ફરજ પડી? એમાં અમે ફરિયાદ લખાવી તો અમારી ફરિયાદ પણ ખોટી લખી છે કે ભાઈ કાનો રોંગમાં અમે કાનો બોલાવી છીએ. પરાગ રોંગમાં આવતો હતો, એની સ્પીડ વધારે હતી, એ ધ્યાનમાં નહોતો અને એવું બધું. અમારી પાસે ફોટો ને એવિડન્સ ને બધું છે, તેમાં એ દેખાય છે. એ તો ક્રોસ કરતો હતો. ત્યાં ટાટા નેક્સોન વાળા ગાડી ભાભા હોટલ વાળાની કોક અમને કોલ પણ આવ્યા હતા કે આપણે આ બધું સોર્ટ આઉટ કરી લઈને આમ ને તેમને. અમે ના પાડી. પોલીસ વાળાના કોઈ રિસ્પોન્સ નથી. પોલીસ વાળા કોક આપણે SP ચૌહાણ સાહેબ કરીને કોક છે, એમને અમને કોન્ટેક્ટ કરે છે અત્યારે હાલની તકમાં કે આવો આપણે વાત કરી જોઈએ ને એવું બધું. ના, એ લોકો કાંઈ એવું નથી કહેતા કે ભાઈ આપણે કંઈક હેલ્પ કરી. બિચારાને જે હોય એને સાજો કરવાની. સમગ્ર ઘટનાના જે સીસીટીવી છે, મુદ્દાની વાત આપણે કરી, સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે ડ્રાઈવર બદલાઈ રહ્યો છે. એ ઘટના શું છે? એમાં ડ્રાઈવર ઠોકાણો તો ડ્રાઈવર જે ઠોકાણો ને ત્યાં કોક જે હતો ને જી ભાઈ, ત્યાં એ ભાઈ જે ચલાવતા હતા એ ડ્રાઈવર આવી ગયા પાછળ ને પાછળના ડ્રાઈવર કોક આગળ બેસી ગયા. અત્યારે જે ડ્રાઈવર છે, જે હકીકત છે, એ હકીકત અમને નથી મળતું આગળ. તમને આરોપ કોના ઉપર છે? જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનના HOD છે
તેનું નામ આમાં આવે છે, ભાભા ગેસ્ટ હાઉસવાળા ઓનરનું નામ પણ આવે છે. એ બંનેના જે પુત્રો છે એ આમાં સંકળાયેલા હોવાની શંકા તમને શા આધારે લાગે? અમને એ જ લાગે છે કે જે રાજેશભાઈ દવે, જસ્મીનભાઈ દવે એમને અમને કોન્ટેક્ટમાં આવવાની ટ્રાય કરી છે કે ભાઈ આવું છે, આપણે એકવાર મળી લઈને આપણે જોઈ લઈ શું છે શું નહીં, ને આવી રીતના આપણને વારંવાર ફોન કરે છે. જે સમગ્ર ઘટના બની, ખાસ તમારો જે ભત્રીજો છે, શું કહેવા માંગશો? જે પરાગ અત્યારે જેની પરિસ્થિતિ છે, શું ન્યાયની માંગ કરો છો તંત્ર પાસે? તંત્ર પાસે તો હું એ માંગ કરું છું કે 21 તારીખે ન્યારી રોડ ઉપર મારો છોકરો જોઈને જ જાતો તો એ પૂર ઝડપે એ ગાડીએ મારા છોકરાને ઠોકર મારી ઉભો રહે છે. એ પોતે પોતાની ગાડીને જોવે છે. આ માનવે છે ને એની માનવતા મૂકી દીધી છે. મારા છોકરાને જોતો નથી. 3-3:30 નો તડકો કેવો હોય છે, એવા ભર તડકે લોહીમાં લથપથ મારો છોકરો રોડ ઉપર ઉભો તો રોડ ઉપર ઠોકર લાગી. મારા છોકરાને નથી જોતા અને એ પોતે ગાડીને જોવે છે કે મારી ગાડીને કાંઈ થયું નથી ને. પછી આગળ જે સીસીટીવી ફૂટેજ અમે જે જોયા છે, જે એવિડન્સ અમને મળેલા છે, એમાં જે આગળ જે 2 વ્યક્તિ બેઠા છે તે છોકરાઓ છે, નાની ઉંમરના છે. તે વ્યક્તિ આવે છે અને પાછળથી એક આધેડ ઉંમરનો વ્યક્તિ ડ્રાઇવિંગ સીટમાં બેસે છે, જેથી કરીને કે પબ્લિક જમા થાય તો એને એવું લાગે કે આ આધેડે ડ્રાઈવ કરી છે ને એનાથી મારા છોકરાનું એક્સિડન્ટ થયું છે. એટલે અમારી તો એ જ માંગ છે કે આજ આટલા દિવસથી 8 દિવસથી આ મારો છોકરો વેન્ટિલેટર ઉપર છે, જીવન મોતની વચ્ચે છે, છતાં એ લોકો એમ કે છે આમ કરવું છે કે તેમ કરવું છે, તમારે શું કરવાનું છે. અમે ગમે ત્યાં અમે અહીંયા એવિડન્સ લેવા ગયા હતા. ન્યારી રોડ કેટલો ફેમસ રોડ છે, કેવા મોટા મોટા પાર્ટી પ્લોટ છે. એક પાર્ટી પ્લોટ વાળા એના સીસીટીવી કેમેરામાંથી અમને ફૂટેજ નથી આપી. અને જ્યાં મારા છોકરાનું એક્સિડન્ટ થયું અને મારો છોકરો ફૂટબોલની જેમ ઉડીને જે હોટલે ગયો, એ હોટલ વાળો એમ કે છે કે અમને તો કઈ ખબર નથી, ઓલો આમ આવ્યો, ઓલો આમ ગયો. તો હવે આમાં અમારે ન્યાયની માંગ અમારે હરસંઘવી સાહેબ હારે અમારે કરવાની જ થાય ને. એમ પોલીસે શું જવાબ દીધા? સ્થાનિક પોલીસ ઉપર શું આક્ષેપ છે તમને? પોલીસે એમ કીધું તમારો છોકરો ઓવર સ્પીડમાં હતો, તમારો છોકરો રોંગ સાઈડમાં હતો, તમારો છોકરો આમ, તમારો છોકરો આમ. પછી અમે જે સીસીટીવી ફૂટેજ કાઢ્યા, એ સીસીટીવી ફૂટેજ અમે જેપી ચૌહાણને અમે બતાવ્યા તો તે અમને એસપી ચૌહાણને અમે બતાવ્યા તો તે અમને એમ કહે છે પોલીસ અમે છીએ કે તમે છો, આ બધું અમારું કામ છે. જો તમારું કામ હોય ને તો અત્યાર સુધીમાં તમે એ લોકોની ધરપકડ કરવી જોઈને જોઈ. જે રીતે આક્ષેપ લાગ્યા છે તે નબીરાઓ પર આક્ષેપ છે કે નબીરાઓને બદલીને કોઈ ખોટો વ્યક્તિ એટલે કે પ્રવીણસિંહ જાડેજા નામના વ્યક્તિને ડ્રાઈવર બનાવી દેવામાં આવ્યો છે. અને હાલ અત્યારે પરિવાર ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે કે તાલુકા પોલીસ સ્ટેશનમાં જે કોઈ અધિકારીઓ કે કર્મીઓ તપાસ કરી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક આરોપીઓને છાવરી રહ્યા છે. સામા પક્ષે જે સમાધાન માટે ફોન આવી રહ્યા છે એ વ્યક્તિ રાજકોટનું પ્રતિષ્ઠિત નામ છે, એટલે કે ભાભા ગેસ્ટ હાઉસના ઓનર છે, તેની જ રજીસ્ટ્રેશનની આ ગાડી છે, તે જ માલિક છે. સામે કોઈ અન્ય વ્યક્તિ બીજો છે, તે છે રાજકોટનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનના વડા રાજુ દવે છે. તેનો પણ ભલામણનો ફોન આ પરિવારને આવે છે. જો આ બંને પરિવારને આ ઘટના સાથે નિસ્બત નથી તો શા કારણે આ પરિવારને સમાધાનની તે વાત કરી રહ્યા છે? સ્પષ્ટપણે પરિવારનો આક્ષેપ છે કે આ ઘટનામાં જે નબીરાઓ સંકળાયેલા છે તેને પોલીસ છાવરી રહી છે, માટે જ અમે ગૃહમંત્રીને રજૂઆત કરવાની ફરજ પડી છે. રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા પાસે તેઓ આ જે આશા રાખી રહ્યા છે, તેઓ વિનંતી પણ કરી રહ્યા છે કે પોલીસ તેમને ન્યાય આપે અને સાચા આરોપીને પકડે. જી હવે પરિવાર પાસેથી એ પણ જાણીએ કે જ્યારે એઓ ફરિયાદ કરવા ગયા પહેલી વાર ત્યારે પોલીસનું શું રિએક્શન હતું. અચ્છા, ફરિયાદ જો એમણે લીધી છે એટલે કે પોલીસે લીધી છે તો એમાં મુખ્ય આરોપીમાં કોનું નામ લખવામાં આવ્યું છે? જે પરિવાર કહી રહ્યો છે કે 2 લોકો હતા, જે પ્રતિષ્ઠિત લોકોના 2 બાળકો છે એ હતા, એ કે પછી જે સીસીટીવી પ્રમાણે ફેમિલીનો આરોપ છે કે પાછળથી એક આધેડ આગળ આવીને બેસી ગયા એમનું નામ લખવામાં આવ્યું છે, એ પણ પૂછો. એની શું વિગતો છે? જે રીતે પરિવારે વાત કરી, આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરી. પોલીસ સ્ટેશને જ્યારે તમે ગયા ત્યારે પોલીસ તરફથી તમને જવાબ શું મળ્યો? કારણ કે તમે સીસીટીવી સ્પષ્ટ સોંપ્યા જ છે પોલીસને. પોલીસ પણ અત્યારે સ્વીકાર કર્યો જ છે પોલીસે કે હા અમારી પાસે સીસીટીવી પણ છે, છતાં પણ તમને જવાબ શું મળે છે? જવાબ એ રીતનો મળે છે કે આમાં તમારા છોકરાનો વાંક છે. આ સીસીટીવી ફૂટેજ અમે જોયા ને ત્યાં અમારા છોકરાનો ક્યાંય વાંક નથી. જે નબીરાઓના નામ સામે આવે છે કે તેને બદલીને પોલીસે ખોટો ડ્રાઈવર રજૂ કર્યો છે. પોલીસને તમે આ સમગ્ર વાત કરી ત્યારે પોલીસ શું કહે છે? ત્યારે પોલીસ એમ જ કહે છે અમારું કામ છે કે તમારું કામ છે, અમે પોલીસ છીએ કે તમે પોલીસ છો.
બસ કાયમ સવારે ફોન કરે, કેમ છે પરાગ ગોહેલ ને, બેન તમે ક્યાં છો? એટલે અમે એમ કે અમે હોસ્પિટલમાં છીએ, હું હમણાં કલાકમાં આવું છું, 2 કલાકમાં આવું છું, શું તબિયત છે? બસ. પણ હજી સુધી હોસ્પિટલે આવીને સાર સંભાળ લીધી નથી. એના મમ્મી છે પરાગ ગોહેલ ને પપ્પા પણ નથી, 2 મમ્મી દીકરો જ છે. અમે વણકર સમાજ છીએ, અમે સાવ નાના છે ને ઈ નબીરા બધા અમીર બાપ છે એટલે શું. તો બ્રેક બાદ પણ રાજકોટની જે ઘટના વિશે વાત કરીએ, જ્યાં પોલીસ ઉપર નબીરાઓને સહયોગ આપવાનો આરોપ લાગ્યો છે. અકસ્માત કેસમાં પોલીસ નબીરાઓને સહયોગ આપતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 21 માર્ચે ન્યારી ડેમ રોડ ઉપર એક અકસ્માત થયો હતો. આ મુદ્દે આરોપ લાગ્યા છે. GJ03NB6411 નંબરની કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં 18 વર્ષનો પરાગ ગોહેલ નામનો જે યુવક છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. એ વેન્ટિલેટર ઉપર છે અને અકસ્માત સર્જનાર નબીરાઓ ત્યાંથી ચાલ્યા ગયા અને બાદમાં ડ્રાઈવર બદલ્યો હોવાના આરોપો લાગ્યા છે. સંવાદદાતા ઋષિ આપણી જોડે લાઈવ રાજકોટથી જોડાયા છે. ઋષિ, અત્યારે સ્થિતિ એવી છે કે જે પરાગ જેનો અકસ્માત થયો એ વેન્ટિલેટર ઉપર છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. પરિવાર એવું કહી રહ્યો છે કે જે પરાગ છે એ યોગ્ય રીતે જઈ રહ્યો હતો, કોઈ પણ નિયમ કે કાયદો એને તોડ્યો ન હતો, એવા સીસીટીવી ફૂટેજ પરિવાર જોડે છે. પરિવાર એવું કહી રહ્યો છે. બીજી બાજુ પોલીસ તરફથી એવું નિવેદન આપવામાં આવી રહ્યું છે, પરિવારે કહ્યું એ પ્રમાણે, કે એમનો જે પરાગ છે, જે પુત્ર છે, એ રોંગ સાઈડમાં હતો અને યોગ્ય રીતે વાહન નહોતો ચલાવી રહ્યો. હવે સીસીટીવી ફૂટેજ જે ઋષિ છે તમે જોયા, અને બીજો એક સવાલ એ કે રાજકોટ પોલીસની આમાં કોઈ પ્રતિક્રિયા, કોઈ જવાબ આવ્યો છે? આ ઘટનાને લઈને કોઈ નિવેદન આવ્યું છે? હાલ જે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 21 માર્ચના રોજ બપોરના સમયે આ ઘટના બની હતી. ઘટના બન્યા બાદ પરિવારે જે યુવક છે ને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો. યુવક પરાગ ગોહેલ અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને પરિવાર ચિંતાતુર છે. તેમણે અંતે રાજકોટ શહેર પોલીસ એટલે કે સ્થાનિક પોલીસની કામગીરીથી કંટાળી ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે. એટલે કે પોલીસ કમિશનરને આજે જ તેમને અરજી કરી છે અને સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પણ લેખિતમાં તેને ન્યાયની માંગ કરી છે. સીસીટીવીની વાત કરવામાં આવે તો સીસીટીવીમાં સ્પષ્ટ છે કે જે વ્હાઇટ કલરની કાર છે તે આ યુવકને ફંગોળે છે અને બાદમાં જે ડ્રાઈવર બદલવાનો જે આક્ષેપ છે તે સીસીટીવીમાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે જે ડ્રાઈવર સીટ ઉપર બેઠેલો વ્યક્તિ છે તે પાછળ આવી જાય છે અને પાછળની સીટ ઉપર બેઠેલો વ્યક્તિ આગળ આવી જાય છે. પોલીસ સ્ટેશનમાં જે વ્યક્તિ રજૂ થયો છે એટલે કે પ્રવીણસિંહ જાડેજા તે ખોટો ડ્રાઈવર છે તેવો પરિવારજનોનો આક્ષેપ છે. ન્યૂઝ કેપિટલે ડીસીપી સાથે ફોનમાં પણ વાત કરી છે અને ડીસીપીએ કહ્યું છે કે સીસીટીવી ધ્યાનમાં છે, અમે સમગ્ર મામલે તટસ્થ તપાસ કરીશું અને હાલ જે પરિવારનો આક્ષેપ છે તેના ઉપર પણ તપાસ કરવામાં આવે. પરંતુ પરિવાર હાલ અત્યારે ચિંતાતુર છે. સ્થાનિક પોલીસે શા માટે તેમને જવાબ ન આપ્યો તે તેનો સૌથી મોટો પોલીસ ઉપર આરોપ છે. કારણ કે 2 નબીરાને બચાવવાનો પ્રયત્ન પોલીસ કરી રહી છે. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલા જે દવે પરિવાર છે એટલે કે રાજુભાઈ દવે અને જસ્મીન દવે અને તેમના પરિવારનો કોઈ પુત્ર તે આમાં સંકળાયેલો હોય તેવી વાત છે. અને જે ગાડી છે તેનું રજીસ્ટ્રેશન ભાભા હોટલના ઓનરના નામનું છે. જો આ બંને જે શ્રીમંત પરિવાર છે તેમના નબીરા કારમાં સવાર હતા કે કેમ તે પોલીસ તપાસનો વિષય છે, પરંતુ પરિવારે પોલીસને રજૂઆત કરી દીધી. તો શા માટે પોલીસે યોગ્ય દિશામાં તપાસ ન કરી તે સ્થાનિક પોલીસ ઉપર સ્પષ્ટપણે આક્ષેપ અત્યારે લાગી રહ્યો છે. જે રીતે સીસીટીવી સામે આવ્યા છે, જે ડ્રાઈવરને રજૂ કરવામાં આવ્યો છે, તો કારમાં સવાર નબીરાઓની પૂછપરછ કરી છે કે નહીં તે પણ અત્યારે તાલુકા પોલીસ ઉપર સવાલ સામે આવી રહ્યો છે. એક રીતે સમગ્ર ઘટનાક્રમની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં જે નબીરાઓને છાવરી રહ્યા હોય તેવો આક્ષેપ અત્યારે સ્પષ્ટપણે જે ક્લિયર થઈ રહ્યો છે. એટલે કે નબીરાઓ ગાડીમાં સવાર છે તો શા માટે પોલીસે બંનેને બોલાવ્યા નહીં કે તેમના નિવેદન ન લીધા તે એક સવાલ સામે છે. સાથે પરિવાર અત્યારે જે ન્યૂઝ કેપિટલ સમક્ષ આવ્યો છે તે સ્પષ્ટપણે કહી રહ્યો છે કે અમને ન્યાય જોઈએ છે. તે ન્યાય માટે અત્યારે હર્ષ સંઘવી પાસે પણ તે અત્યારે તે એક પુત્રની માતા ખોળો પાથરી રહી છે અને તે સ્પષ્ટ કહી રહી છે કે ગૃહમંત્રી અમને ન્યાય અપાવો, કારણ કે અમને સ્થાનિક પોલીસ ઉપર ભરોસો નથી. હાલ તો અત્યારે સમગ્ર મામલો પોલીસ તપાસ ઉપર છે, ત્યારે શંકાના દાયરામાં સમગ્ર સીસીટીવી છે અને પોલીસની તપાસ પણ છે. જી બિલકુલ ઋષિ, એટલે એક વાત તો અહીંયા ક્લિયર છે કે પરાગ છે અત્યારે એડમિટ છે, અકસ્માત થયો છે અને અકસ્માત કોઈ કારથી જ થયો છે જેના કારણે આખો ઘટનાક્રમ સર્જાયો છે. હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે શું આટલી મોટી ઘટના સર્જાઈ જાય? ઓલરેડી રાજ્યભરમાં હિટ એન્ડ રનની એટલી બધી ઘટનાઓ બની રહી છે, સતત પોલીસ એવું કહી રહી છે કે અમે કાર્યવાહી કરી રહ્યા છે. તો આ જે ઘટના સર્જાઈ છે એમાં હજુ સુધી કોઈ પણ આરોપીની અટકાયત પણ નથી કરવામાં આવી.
ચલો પરિવારનો એવો આરોપ હોય કે નબીરાઓને છવારવામાં આવી રહ્યા છે, તો પછી જે ડ્રાઈવર સીટ ઉપર હતો એ વ્યક્તિની પણ અટકાયત નથી કરવામાં આવી, એને લઈને કોઈ ફોલોઅપ લેવામાં આવ્યું છે, એવી કોઈ વિગતો છે? હાલ તો અત્યારે પ્રવીણસિંહ જાડેજા નામનો વ્યક્તિ છે તેની અટકાયત પોલીસે કરી હતી. પરિવાર જે આક્ષેપ કરી રહ્યા છે તેમનો આક્ષેપ એ જ છે કે પ્રવીણસિંહ જાડેજા નામનો જે વ્યક્તિ હતો તે ગાડીમાં સવાર નહોતો, તેવો આ આરોપ પરિવારનો છે. આપણે એ માતા સાથે વાત કરશું, તેમના રિલેટિવ સાથે વાત કરશું. હિટ એન્ડ રનની ઘટના રાજ્યમાં અનેક થાય છે. એક તરફ ગૃહમંત્રી કહે છે કે કોઈને પણ અમે છોડીશું નહીં, તમે પણ તેની પાસે અપેક્ષા રાખી રહ્યા છો. શું તમારી ન્યાયની માંગ છે? મુખ્ય માંગ તમારી શું છે? જે ઘટનાક્રમ છે, તમારો દીકરો અત્યારે જીવન મરણ વચ્ચે અત્યારે ઝૂલા ખાઈ રહ્યો છે. અમારી તો ઈ જ માંગ છે કે ઈ જે નબીર આવે, જે મારા છોકરાને ઉડાડ્યો ને, એની સાચી ખબર પડવી જોઈએ કે ઈ કોણ છે ને કોણ નહીં, અને એને છે ને કાયદાનું ભાન લેવડાવવું. પૂર ઝડપે આવી રીતથી કોકના એકના એક દીકરાને ઈ આવી રીતથી કરે, બસ અમારી ઈ જ માંગ છે. હર્ષ સંઘવી સાહેબ આગળ. જે નબીરાઓ છે તે નબીરાઓના સગા દ્વારા તમારો કોન્ટેક્ટ કરવામાં આવ્યો સમાધાન માટે. તેઓ એમ પણ તમને કહી રહ્યા છે કે અમારા ઘરે દીવો ચાલુ છે કે તમારો પુત્ર બચી જાય. એવી તો તમારા પુત્રની એને શું ચિંતા કે એના ઘરે દીવો કરવો પડે? એમાં રાજેશભાઈ દવે, જસ્મીનભાઈ દવે અને બાબા હોટલવાળા રાજેશભાઈ મહેતા, ઈ રાજેશભાઈ મહેતાની ગાડી છે. જે આ દવેભાઈ રાજેશભાઈ દવે અને જસ્મીનભાઈ દવેના રેગ્યુલરલી વચમાં જે કોન્ટેક્ટ થતા કે ભાઈ શું છે અત્યારે, શું પોઝિશન છે ને શું ચાલે છે ને એવું બધું. કોન્ટેક્ટ એટલે કરે છે કેમ કે ઈ એનો છોકરોની જગ્યાએ કોઈક બીજો આવી જાય ને અમે દૂર જાતા જાય અને ઈ એનો છોકરો બચી જાય, એને એવું છે. હાલ તમે જવાબ શું આપ્યો છે? ફોનમાં શું જવાબ આપ્યો છે? કારણ કે સમાધાનની વાત તો એ કરી રહ્યા છે. અમે એને કીધું કે ભાઈ જી હોય તમારે ખાલી એકવાર આ છોકરાને તમે ઉભો કરી દો. ઈ કે અમે આમ છે ને તેમ છે ને અમારે તમારો છોકરાનો વાક છે ને એવું બધું. પ્રવીણસિંહ જાડેજા જે ડ્રાઈવર તરીકે રજૂ થઈ ગયા છે પોલીસ સ્ટેશનમાં, તમને લાગે છે આ વ્યક્તિ હતા જ નહીં ગાડીમાં? ઈ હતા પાછળ બેઠા હતા, ઈ હતા પાછળ હતા અને ઈ ન્યા ડાયરેક્ટ વધીને 1 કલાકમાં ઈ લોકો ન્યા પ્રવીણસિંહ ને ઈ લોકો હાજર થઈ ગયા કે ભાઈ હું જ અકસ્માત કરવા વાળો છું. અમને ઈ જ લાગે છે કે ઈ હિટ એન્ડ રન જ છે. એમ જે પરિવાર છે તે સ્પષ્ટપણે કહી રહ્યો છે કે હિટ એન્ડ રન છે. જે પ્રવીણસિંહ જાડેજા નામના વ્યક્તિની પોલીસે જ્યારે અટકાયત કરી છે તે ગાડીમાં પાછળ સવાર હતા, તે ડ્રાઈવર સીટ ઉપર નહોતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ નબીરાઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવો સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે. સીસીટીવી કંઈક અલગ કહી રહ્યા છે. પરિવારનો સ્પષ્ટ આક્ષેપ છે જો પોલીસ સાચી દિશામાં તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાની શક્યતા છે. જી બિલકુલ સાચી વાત છે તમારી. પોલીસ સાચી દિશામાં તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય, કારણ કે તાલુકા પોલીસની કામગીરી ઉપર અહીંયા બહુ જ સવાલ ઉઠી રહ્યા છે. એ જે ન્યારી રોડ છે ત્યાંની આ ઘટના છે અને પરિવાર એવું કહી રહ્યો છે ઋષિ કે પરાગ છે એ યોગ્ય દિશામાં જઈ રહ્યો હતો, રોંગ સાઈડમાં નહોતો જઈ રહ્યો. પોલીસ એવું કહી રહી છે કે જે પરાગ છે રોંગ સાઈડમાં જઈ રહ્યો હતો અને અકસ્માત થવામાં આવ્યો. હવે આમાં જે ત્રીજું કેરેક્ટર એડ થાય છે એ થાય છે કે જે અકસ્માત સર્જનાર છે, જે અકસ્માત સર્જ્યો હતો એ ગાડીમાં પરત પાછળ પણ એક વ્યક્તિ બેઠો હતો. એટલે આખી ઘટનામાં અહીંયા સૌથી મોટા સવાલ પોલીસની કામગીરી ઉપર ઋષિ થઈ રહ્યા છે કે રાજકોટની આ જે ઘટના છે. આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ વિગતો આપે શેર કરી છે બદલ.